नमस्ते, नमस्कार, सुप्रभात, गुड मॉर्निंग। सब આપણે બધા સુખી રહીએ, સુખી સંપન્ન રહીએ એ ભાવ સાથે આપણે આજે આપણી જે અલૌકિક ક્રિયાઓ છે, ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે એ શરીરની અંદર વિટામિન અલગ ભરપૂર વિટામિન આપ્યા હોય છે। ઉપરાંત આપણા શરીરની અંદર क्षारोનું મહત્વ હોય છે, એટલે તત્વો અને क्षार અલગ અલગ હોય છે। તો આપણા શરીરમાં क्षारનું મહત્વ છે। તો આંતરરાષ્ટ્રીય શબ્દકોશ અનુસાર क्षार એક એવું ધન સજાતી રાસાયણિક તત્વ છે તથા તત્વનું મિશ્રણ છે જે કુદરતી અકાર્બિત પ્રમાણિક પ્રક્રિયાનું પરિણામ છે। क्षार एक कुदरती मળી આવેલું તત્વ છે, ધન હોય છે અને શરીરના કોષોનું બનાવટમાં જરૂરી છે। સ્વાસ્થ્ય ટેપ પર જાણવાની સાથે क्षारो આવશ્યક છે અને અમેરિકા અને બીજા વિશ્વના જે સાયન્ટિફિક વૈજ્ઞાનિકો છે એને સંશોધન કર્યું કે બધા રોગો રસાયણો દ્વારા ઉદ્ભવે છે, તેનું નિવારણ રસાયણો વડે જ કરી શકાય છે। શરીરની જરૂરી બધી રસાયણો એટલે સારો ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશી क्षारનું પ્રમાણ જાળવતો હોય છે। ઉપયોગ વડે બધા રોગો અટકાવી અને મટાડી શકાય છે। તો क्षारो वगर जीवननी कल्पना न थई सके। भूखथी जेटला समयमां मानवीनुं मरण थाय छे तेथी खूब ओछा समयमां माणस क्षार शून्य भोजनने कारणे मृत्यु पामे छे। कूतरानो क्षारो वगरनो खोराक आपवाथी 20 થી 35 દિવસમાં મૃત્યુ પામતા હોય છે। શરીરમાં રોજ મૂત્ર વાટે 20 થી 30 क्षारोનું નિકાલ થઈ જાય છે, જેથી શરીરને પુરવઠો શરીરને રોજ મળતો રહે છે। જરૂરી વિવિધ क्षारोમાંથી 15 તત્વો શરીર માટે અનિવાર્ય છે। અન્ય 5 થી 6 क्षारो પ્રાણીઓ માટે જરૂરી મનાય છે, પણ માનવી માટે જરૂરી અને વિશેષ मतभेद मानवी माटे अनिवार्य क्षारो शरीरनी सरेराश मात्र नीचे प्रमाणे आपवामां आव्या छे। तो आपणा शरीरमां क्या क्षारो होय छे? ए क्षार कैल्शियम आपणा शरीरनी एनी मात्रा 1000 ग्राम होय छे। फॉस्फरस 780 ग्राम होय छे। पोटेशियम 140 ग्राम होय छे। सल्फर 140 ग्राम होय छे। सोडियम 100 ग्राम होय छे। क्लोरीन 95 ग्राम होय छे। मैग्नेशियम 19 ग्राम होय छे। लोह 4.2 ग्राम होय छे। कॉपर 72 मिलीग्राम होय छे। ओडियन 13 मिलीग्राम छे। मैग्नेशियम 12 मिलीग्राम अने क्लोरीन 2.6 मिलीग्राम। जिंक 2.3 मिलीग्राम। कैल्शियम 2 मिलीग्राम અને કાર્બોટ 1 મિલીગ્રામ। એટલે આપણા શરીરની અંદર આ રીતે ઈશ્વર તરફથી ખોરાક જે અલગ અલગ ખોરાક લઈએ છે એ ખોરાકમાંથી અમુક क्षारो બને છે અને એ क्षारથી આપણું શરીર ચાલે છે। એટલે અમુક શરૂઆતના જે 5, 7, 8, 10 क्षारो છે એની અનિવાર્ય જરૂર છે કે એટલા क्षारो આપણા શરીર કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, સોડિયમ, મેગ્નેશિયમ અને લોહ આ 5-6 क्षारो છે એ આપણા શરીરની અનિવાર્ય જરૂરી હોય છે, જેથી આપણું શરીર નિરોગી રહે, સ્વસ્થ રહે અને આ क्षार યુક્ત ખોરાક આપણે લેવો જોઈએ। અને એ ખોરાક કુદરતી ખોરાક એટલે કે કાચું ભોજન કાચા સ્વરૂપમાં આપણે લઈએ તો આપણને પુષ્કળ क्षार મળે અને એ क्षार એટલે કે તત્વ મળે અને એ તત્વથી આપણું શરીર નિરોગી સ્વસ્થ ચાલે
અગાઉના જમાનામાં આપણા પૂર્વજો ને જે કાંઈ ભોજન લેતા એ સાત્વિક ભોજન લેતા, કુદરતી ભોજન લેતા, જેથી એનું ક્ષારનું પ્રમાણ જળવાઈ રહેતું, એટલે આપણા પૂર્વજો બહુ નિરોગી સ્વસ્થ રહેતા. એ જમાનામાં અત્યારની જે મેડિકલ ફેસિલિટી અથવા મેડિકલ દવા એ જમાનામાં નહોતી, છતાં પણ એ લોકો સુખી સંપન્ન નિરોગી સ્વસ્થ રહેતા. તો આપણે સુખી સંપન્ન નિરોગી સ્વસ્થ રહેવું હોય તો કાર્બન ક્ષારયુક્ત ભોજન આપણા જીવનમાં લેવું જોઈએ. તો આજે આપણી જે આ વાત છે એકદમ સરળ છે, સહેલી છે. ક્ષારયુક્ત ભોજનનું તત્વ આપણે કેવી રીતે લેવું એ આપણે આના પછીના વિડીયોમાં કહેશું, અથવા આપણે જાણકારી અલગ અલગ જગ્યાએથી આપણે મેળવી લેવી જોઈએ. અને આપણા જીવનને નિરોગી સ્વસ્થ તંદુરસ્ત રાખવા માટે ક્ષારનું પ્રમાણ આપણા શરીરમાં હોવું જોઈએ, અને એ ક્ષાર અલગ અલગ ખોરાકોથી આપણને મળે છે. તો આજે આપણી જે આ વાત છે એકદમ સરળ છે, સહેલી છે, અને આપણું શરીર નિરોગી સ્વસ્થ રહે એટલા માટેનો આપણો આ પ્રયાસ છે. તો આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે રોગો, આપણા શરીરમાં જે રોગો છે એ રોગ ભગાડવા માટે પણ ક્ષારનું બેલેન્સ આપણા શરીરમાં હોવું જોઈએ. એ ભાવ સાથે આજની આ જે ક્રિયા છે, જે કે વાત છે આપણી, એ વૈજ્ઞાનિક છે, આધ્યાત્મિક છે અને વ્યવહારિક છે. તો આ ત્રણેયનું સમન્વય કરી આપણે જીવન જીવશું, અને એમાં આપણી લાઈફસ્ટાઈલ જે અત્યારની છે એ ફેરવશું, દિનચર્યા ફેરવશું, તો અવશ્ય આપણે નિરોગી સ્વસ્થ રહેશું. તો આજની આ વાત આપ બધે સુધી પહોંચાડવા માટે આ ચેનલને, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને આંગળી ચીંધવાનું પૂર્ણ લેજો. આપણા વિશ્વમાં આપણા બધા જે ભાઈ બહેનો છે એ બધાને નમસ્કાર, વંદન. તો આજની અમારી આ વાત છે આપણા માટે છે, આપણા બધા માટે છે. તો આપણે સાથે રહી અને આ કરીશું તો આપણે સુખી સંપન્ન રહેશું, અને વસુધૈવ કુટુંબની જે આપણી કલ્પનાઓ છે સાર્થક થશે. એ ભાવ સાથે ફરીથી આપને જય ગુરુદેવ, જય માતાજી, અસ્તુ.